ગયા ક્યાંક ઉતારવાના. હવે પીવાનું બંધ કરો તો જે પી લીધો છે ને એનો નસ્તો કઈ કાળ હોતી રહે છે. આદિ કંપની છે જે શરાબ કંપનીઓ જેની સત્તા નીચે કામ કરે છે ને એવી જે કંપની છે અમૃતની, અમૃત બનાવે છે. અમૃત પીવો તો તમારો આ નશો ખતમ થશે, બાકી બંધ કરશો તો જન્મ જન્મ પીધો છે એ સંસ્કાર એટલે ના થાય. હવે એને બંધ કરો અને આ હરિગુરુ સંતોની કંપની છે. આ સત્સંગ હરિગુરુ સંતો એનો સત્સંગ રૂપી એ અમૃતનું પાન કરો તો એક જ નશો ઉતારવાની. આ નશો તમે મૂકી દેશો તો તમને જન્મ સુધી નહીં સડે. તમે આ ભલે ન કોણ ખબર ભલે ન હોય, પણ હું ગુરુની કૃપાથી સમજો છું કે હજી અત્યારથી મૂકી દો તો એને જન્મ સુધી આનો નશો ઉતર્યો નથી, એટલો પીતો છે. હવે તો આ દવાઈ શરૂ કરો સત્સંગની તો ઉતરી જાય. બાકી એનો કોઈ ઉપાય નથી. તમે નશો જે પીધો છે માયમાં તો એવો પીતો હોય રામભાઈ, એ બે જણા પીતો હોય છોકરાને નશો પડાવે. તમે પીવા શકો એને એ લોકો પ્રેમ કહેતા હોય, નખરા ન પ્રેમ કરે. કોઈ પતિ પત્ની હાવ ભાવ હોય, सब कुछ હોય, પણ હું તો अपना खान की रूम में सयान रूम में होना चाहिए. आज तो हमारी बहन बहन बेटियों एवं डाई છે, બહુ કપડા પહેરતા બહુ આવડે એને. માણસ બધા હારાન છે દેખીને હડકવા હાલે છે આ છોકરો. હવે તો વાહેથી બધું દિલ દેખાતો હોય ને આગળથી આમાં અમારે ડાયું બધા એમ ડાયા એમ મા બાપ એમ બધું આ માણસો સારા. આ સમજુ આ દેશને પતન કરવાના પ્રમાણે કટાવી દીધા હો બાપા. ભારતના લોકો બેટી કપડા પહેરીને બીજાઓને વાસના ખડી કરે, બીજાઓને ઝેર ચડાવે, બીજાઓને હડકવા દઈ દે. આનંદ આવે છે. શું પંખા થઈ ગઈ મારી માં, નહીં તો થોડીક માઇન્ડ વિચાર કર. આનંદ છે કે હડકવા કે પતંગ? માતા બહેનો નું શરીર પતિ માટે છે, બરાબર એકાંતમાં સોંપી દો. આ બજારમાં હું મિલન કરવા નીકળ્યો છે ટાટા ટુંબા કપડા પહેરીને. એમાં ઓલી ભણેલી ગણેલી તો ઠીક, એને તો કાંઈ ન હોય, પણ આ બીજાના જીવન બગડી જાય એને ખબર છે. બીજાને જીવતા મરી જવું પડે એવું કહી ગઈ એ ખબર છે? ખબર નથી. બીજા લોકો આપણા ગુપ્તંગો જોવા એનાથી કોઈ આનંદ આવે કે એનાથી આપણે સુંદર દેખાય? સુંદરતા છે ક્યાં? સુંદરતા ક્યાં હોવી જોઈએ? મજનુ હવારે હામી આવી હોય, ફકીર ની છોકરી બપોરે સુધી અનાજ ને ભાવે ને એવી પ્રેમ કર્યો. પછી બાદશાહે કીધું મારે ટૂંકમાં કરવું છે કે ભલા માણા હવારે હામી આવી હોય બપોરે, આમાં હું પ્રેમ? તો કે એને તમે ચહેરા મોરા ઉપરથી એનો રંગ કાળો છે, એનો મોં ખોતરાયેલો છે વાંકી ચૂકી, એટલે તમે એને બહાર થી કહો છો. હું એના બહાર ના ચહેરા નથી પાડ્યા. હું તો એની અંદરની સત્યતા ને એના અંદરના પ્રેમ
જે સચ્ચાઈ છે એ પવિત્રતાને પરણ્યો છે. હવે આજના અમારા હીરા કશું ના થોડા ભણેલા તો ઓલી લખરા કરતા ના આવડતા હોય તો લગભગ ખરેખર એમાંથી કાંક નો કામ વાંધો પડીને કેટલે ઠેકાણે મારા અનુભવ છે બીજી કરવાની તૈયારી કરતા હોય ઓલી નખરા ના આવડે હતી. નાગરાશીઓમાં કેટલે ઠેકાણે હળગી ગયેલું આવા નખરા કરવા ફિલ્મ કરવા ના લે. ઓલો રહેતો ઓલી ગામડાની ભાઈ હોય એવું બધી મર્યાદા પારેલ હોય સાધારણ કુટુંબમાં. હવે એ ગયા બંગાળી હાલી ભેરી મારા ભેરી ખવે નાખતી ને નાખી લે ખવે મેં નાખી લીધા માન તો બાપ દીકરો ખવે નાખી લ્યો ભાઈ પછી કુટુંબ ને ન ખાવે ભાષા કરવી છે માત્ર પણ જાગો એમ નથી પડી મારો તો એટલે આવી કડવી ભાષા વાપરવી પડે છે બીજો કોઈ એનું કારણ નથી. આપણા ધર્મમાં પ્રિય ભાષા વાપરે એનું પણ હું તો ઘણા અવગુણ છે મારામાં અવગુણ આમ નજર વાલા મારી ભાવનાનો ખ્યાલ કર અવગુણ હોય જ છે માણસ અવગુણ સર્વ છે જંતુ કોઈ મૃદુ સુંદર કમળ ઉપર કંટક થઈ હોય કમળ ઉપર કંટક હોય છે ગુલાબ ઉપર કાંટા હોય છે દેહ તારી કોઈ સર્વગુણ સંપાદન હોતું નથી હોય છે મારામાં ઘણા અવગુણ છે પણ જે મારી ભાવનાઓ છે એને સમજવાની કોશિશ કરજો બીજું કઈ છે મારી ભાવનાઓ હવે આના માટે તો એ બધા કા હા શીખે સમજી ગયા માય તો તને એમાં મજો આવી જતો હોય કે પતિ જાણે આપણે વાંગા નચાઈએ નાચે તો આપણે સુખી. અરે તું થોડી વાદળ છે વાંધો નચાવીશ. તું તો ભારતની આર્ય સનારી છે હે એ તારે તને તો પણ મોંમાં મેળવાનો છે. તારે તો એને ત્યારનો સાગર બનાવવાનો છે. તારે તો એને સમાજમાં ઉભો કરીને દેખાડવાનો છે કે છે અમારી ઘરે માણસ પુરુષ છે અમારી ઘરે. આ તો કાઢા કરી પછી કાઢા કોઈ ન મળે હાથ આવી જાય કાં ભૂવા કરીને જાય કાં બાવા કરીને જાય કાં ગોળ દડા કરીને જાય ગ્રહ છોકરા મોટા વાત કરે ખાતાય નથી પીતાય નથી ઊંઘતાય નથી કોણ જાણે શું થઈ ગયું છે કર્યું એમ કેમ નથી કેતી. એટલે પોતાને પાછી બાદ રાખવા માટે જાય છે એટલે પાછી પતિ આવ્યું છે ના ભૂવામાં જાય બાવા કરે હોય તો પતિને ચૂંટવું પ્રગટ જો દુઃખ હોય ને તો જો ન ખબર પડે તો તમે ખરેખર ભાડુતી પત્ની કહેવાય એ ભાડુતી પત્ની કહેવાય એમાં હગા પતિ પત્ની ન કહેવાય. હગા તો હતો રામ ને સીતા હગા તો હતો તારામતી ને હરિચંદ્ર હા એમાં ઘણી દંપતીઓ હગા પતિ પત્ની હતા. આપણે તો આટલું તમે કરો તો આટલું અમે કરવું હવે તો દસ્તાવેજ લખાવા મળ્યા લોકો પોતાના અધિકાર માંગે છે. યાદ રાખે હવે આપણામાં તો પ્રથા ઓછી છે પણ આવશે એટલે એને મોરથી જ ખરેખર અગ્નિ લાગ્યા પેલા કુવો ખોદી એવી વાત કરું છું. એ બધું આવશે તૈયાર રહેજો. દેશના ગ્રસતમાં ક્યાં સુધી આ નિભાવવું એવા ઘણા અમારા ઇતિહાસો લોક ઇતિહાસો તો કઈક છે પુરાણોમાં કઈક છે લોકવાર્તાઓમાં કઈક છે અસંખ્ય. એ પણ હવે અત્યારે તો જૈન ભાઈ સાહેબ આ દશામાં ની દશા બે હારે કાં સંતોષી માને આ જનનીઓ નથી અહીંયા આ જયા ગૌરી મના મંગળા ગૌરી કોઈ આવ્યું નથી આ પૃથ્વી માતા એને આ દોષી લઈ છોડ્યું ત્યાં વાહલી અને એ બીમારી લગાડી. પતિને
ને શું છે એ ખબર નથી પડતી. ઈ હું અહીં સંતોષીએ નાખે ઓલીએ નાખે કોઈ નહીં. આપણો ઇતિહાસ છે પત્ની માટે પતિ માટે. ભગવાન રામચંદ્રજી જયારે ખરેખર વનવાસ જાય છે ત્યારે સંગેતપુર ગંગાજી ને કિનારે રાત્રે ગુજરાજા કને હવારમાં કેવટની નાવકામાં ટૂંકમાં કેવું છે. કેવટની નાવમાં જયારે ગંગા પસાર કરે છે તાર ઉતારીને સામે ભગવાન ઉભા છે. ગંગાજીના વેકરામાં બહુ સુંદર દ્રશ્ય સજાણા છે. પછી કેક જન્મનો દારિદ્ર માણસ જેમ ખરેખર આજ અખૂટ ખજાનો મળતો હોય એમ કેવટના હૃદયમાં આનંદ હિલોડા લઈ રહ્યો છે કે આજ મારા જેવો કોઈ ભાગશાળી નથી. કેવટ દંડોત પ્રણામ કરે છે ભગવાન